નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂઝ ભૂપતાણી ગ્રુપ ટ્યુશન તથા રેનેસા સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલના ઓનલાઈન ટીચિંગની અંદર હું રવિ સર તમારું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આજે જે આપણે ભણવાનો મુદ્દો છે એ છે વાણિજ્ય. વાણિજ્ય આપણો જે વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો એમાં વાણિજ્ય એટલે કે વ્યાપાર અને વ્યાપારને સહાયક સેવાઓ, કે વ્યાપારની સાથે એને સહાયક એટલે કે જોડાયેલી કઈ કઈ સેવાઓ છે જેને વાણિજ્ય કહેવામાં આવે છે, તો એની સાથે કઈ સેવાઓ જોડાયેલી છે. તો વીમો છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, આડતિયા જે મીડિયેટર આપણે એને કહીએ આડતિયા છે. તો આ તમામ સેવાઓનો સમાવેશ વાણિજ્યની અંદર થાય છે. કે તમે કોઈ વ્યાપાર કરો છો તો એની સાથે તમે સપોઝ કે તમે એક ધંધો કરો છો, તો એ ધંધા માટે થઈને તમારે તમારો માલ સામાન મૂકવા માટે થઈને વખાર જોશે. એ વખારની અંદર તમે એનો વીમો લેશો, તમે એના માટે થઈને સંદેશા વ્યવહાર કરશો, તમે એ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા માટે થઈ અને વાહન વ્યવહારનો ઉપયોગ કરશો. તો આ તમામ સેવાઓનો સમાવેશ વ્યાપારમાં થાય છે, કે વ્યાપાર અને એની સાથે જોડાયેલી સહાયક સેવાઓ જેને આપણે વાણિજ્ય કહીએ છીએ. હવે આ સેવાઓના હિસાબે આજે વિશ્વ એક બજાર બની ગયું છે, કે આ તમામ સેવાઓ જે આપણને મળે છે એના હિસાબે આપણે તમે જો આખા વિશ્વની અંદર આપણે ગમે ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમે તે જગ્યાએ માલ મોકલાવી શકીએ છીએ, આપણે ગમે ત્યાં સંદેશો વ્યવહાર કરી શકીએ છીએ, આપણે ગમે તેની સાથે વાતચીત કરી શકીએ છીએ. તો આના થકી વિશ્વ એક બજાર બની ગયું છે. તો વાણિજ્ય એટલે વ્યાપાર અને વ્યાપારને સહાયક સેવાઓ. હવે આપણે જોઈએ એની લાક્ષણિકતાઓ. તો અહીંયા સૌથી પહેલાં એની લાક્ષણિકતામાં છે કે વાણિજ્ય શબ્દમાં વ્યાપારનો સમાવેશ થાય છે. વાણિજ્ય જે શબ્દ છે એની અંદર વ્યાપારનો સમાવેશ થાય છે. વ્યાપારમાં વાણિજ્ય નથી આવતું. હવે વાણિજ્યમાં શેનો સમાવેશ થાય? તો વખાર, વીમો, સંદેશા વ્યવહાર. તો આ તમામ જે સેવાઓ છે, આ તમામ પ્રવૃત્તિઓ છે એ પણ પોતે એક વ્યાપાર જ કરે છે. કે વાહન વ્યવહાર છે, વાહન વ્યવહારવાળા આપણને સર્વિસ આપે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણો માલ સામાન લઈ જાય છે. તો એના બદલામાં એ આપણી પાસેથી વળતર સ્વરૂપે પૈસા મેળવશે, કે ભાઈ આપણે એને પૈસા ચૂકવશું એટલે એ આપણું કામ કરશે, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની હેરાફેરી કરશે. તો આનો મતલબ શું થયો? તો કે એ વ્યાપાર જ થયું. એટલા માટે કીધું છે કે વાણિજ્ય શબ્દમાં વ્યાપારનો સમાવેશ થાય છે. ત્યાર પછી કે વાણિજ્ય એ આર્થિક પ્રવૃત્તિ છે. હવે વાણિજ્યમાં સમાવેશ કોનો થાય? તો વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ તમામનો સમાવેશ, વખાર, આ તમામનો સમાવેશ એમાં થાય છે. તો આ તમામ જે સેવાઓ છે, આ તમામ જે પ્રક્રિયાઓ છે એ પોતે એક આર્થિક પ્રવૃત્તિ કરે છે. વીમા કંપની છે તો એ પોતે આર્થિક પ્રવૃત્તિ કરે છે. વાહન વ્યવહારની કોઈ કંપની છે તો એ પોતે આર્થિક પ્રવૃત્તિ કરે છે. સંદેશા વ્યવહારની કોઈ કંપની છે તો એ પોતે, આ તમામ જે સેવાઓ છે, આ તમામ જે આપણે કહેવામાં આવે પ્રવૃત્તિઓ છે એ આવક મેળવવાના હેતુથી પ્રવૃત્તિ કરે છે. તો સ્વાભાવિક છે આર્થિક પ્રવૃત્તિ થઈ. એટલા માટે અહીંયા કીધું કે વાણિજ્ય એક આર્થિક પ્રવૃત્તિ છે, કે જેની અંદર એ લોકો આવક મેળવવા માટે થઈ અને આ પ્રવૃત્તિ કરે છે. ત્યાર પછી કે વ્યાપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ આમાં થાય. દાખલા તરીકે વીમો અને બેન્કિંગ. હવે વ્યાપારને સહાયક એટલે કે વ્યાપારની સાથે જોડાયેલી, કે એની એને જરૂર પડે, એની એને મદદ લેવી પડે. અહીંયા બે ઉદાહરણ આપીએ છીએ. પહેલું છે વીમો, કે હું કોઈ એક ધંધો કરું છું તો એ ધંધા માટે થઈને મારો માલ સામાન જે જગ્યાએ મૂકું છું, અથવા તમારા ધંધાનું જે સ્થળ છે એ સ્થળનો હું વીમો લઉં. એ સ્થળની અંદર જે માલ સામાન છે એ ચોરી થઈ જાય, બળી જાય, અથવા તો એને કંઈક નુકસાન પામે એવું ન, અને એ જે નુકસાન પામે એ નુકસાનથી બચવા માટે થઈ એનો હું વીમો ઉતારું. બીજી વસ્તુ કે મારે એ માલસામાન ખરીદવો છે, એના માટે થઈને મેં બેંક પાસેથી લોન લીધી, એટલા માટે અહીંયા બીજું ઉદાહરણ છે બેન્કિંગ. તો વ્યાપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓ વીમો છે, બેન્કિંગ છે, વખાર છે, સંદેશા વ્યવહાર, આ તમામનો અહીંયા ઉદાહરણ તરીકે આપણે સ્વરૂપ લઈ શકીએ. ત્યાર પછી છે કે વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. કોઈ પણ વસ્તુ જો વાણિજ્ય થકી વસ્તુના સ્થળ અને સમય ઉપયોગિતામાં વધારો થાય, કઈ રીતે હું સમજાવું? આપણે વાણિજ્યની અંદર સમાવેશ થાય પહેલાં એ વસ્તુઓ જોઈએ. તો વખાર, વીમો, બરાબર. હવે આપણે એક ઉદાહરણ લઈએ વખારનું, કે આપણી પાસે એક માલ સામાન આપણે જેનું ઉત્પાદન કર્યું છે આપણે એને વખારમાં મૂક્યો છે. હવે એ વખારની અંદરથી આપણને 6 મહિના પછી ઉત્પાદિત થયેલો માલ પાછો જોઈએ છે.
તો 6 મહિના પછી આપણને એ માલ સામાન ત્યાંથી પાછો મળે છે, આપણે ત્યાંથી લઈ શકીએ છીએ. આનો મતલબ શું થયો કે સમય એની ઉપયોગિતામાં વધારો થયો. ત્યાર પછી એક ઉદાહરણ લઈએ કે સ્થળની ઉપયોગિતામાં વધારો. તો વાહન વ્યવહાર, કે અહીંયાથી મારે કોઈ સામાન દિલ્હી મોકલાવો છે, તો મેં જે ઉત્પાદિત કરેલી વસ્તુ છે એ દિલ્હીમાં અવેલેબલ છે કે હું કોઈ વાહન વ્યવહાર થ્રુ માલ સામાન ત્યાં મોકલાવું છું. તો આનો મતલબ થયો કે સ્થળ ઉપયોગિતામાં વધારો. તો વસ્તુ, કોઈ પણ વસ્તુનો સમય અને સ્થળ ઉપયોગિતામાં વાણિજ્ય થકી વધારો થઈ શકે છે, કે વાણિજ્યની એની જે સેવાઓ છે એટલા માટે કીધું કે સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. ત્યાર પછી છે કે સહાયક સેવાઓનું સાતત્ય હોય છે, બરાબર, એની મદદ હોય, સાતત્ય હોવું. સહાયક સેવાઓ કઈ કઈ? તો વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આ તમામનું સાતત્ય એક સાથે જોડાયેલું હોય. તમે કોઈ ધંધો કરો એટલે તમારે વીમાની જરૂર પડે, પછી એ તમારો જે માલસામાન છે એને વખારમાં મૂકવા માટે વખારની જરૂર પડે, તમારે બેંકની જરૂર પડે, તમારે એના માટે સંદેશા વ્યવહાર કરવો પડે, તમારે એના માટે વાહન વ્યવહારની જરૂર, તો તમામ સેવાઓની તમારે જરૂર પડે છે. એટલા માટે અહીંયા કીધું છે કે એનું સાતત્ય હોય છે. ત્યાર પછી કે વ્યાપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમત મળી રહે તો ગ્રાહકને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. હવે આ એક મુદ્દો સમજવા જેવો મુદ્દો છે. હવે જો આપણે કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરીએ, સૌથી પહેલાં તો આપણે એનો ભાવ કઈ રીતના નક્કી કરીએ? તો કે સૌથી પહેલાં તો આપણે જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે એની પડતર કેટલા રૂપિયાની થઈ, આપણની વસ્તુ પડી કેટલામાં, કે આપણે એ વસ્તુ 10 રૂપિયામાં પડી આપણને. પછી તો કે આપણે એ વસ્તુની પડતર કિંમત નક્કી થઈ કે ભાઈ એની ઉપર આપણે કાચા માલનો ઉપયોગ કર્યો અને કર્મચારીને પગાર ચૂકવ્યો અને બધું થઈ ગયું, 10 રૂપિયાની પડી. હવે આપણે 5 રૂપિયા નફો એડ કરીએ એટલે કે આપણે વેચાણ કિંમત આપણી 15 રૂપિયા થઈ. ઓકે, પણ હવે અહીંયા એની સહાયક સેવાઓ છે ને એનો ખર્ચો આપણે એડ કરવાનો. સહાયક સેવા એટલે કે એ વસ્તુને વખારમાં મૂકી તો વખારવાળાએ એનું ભાડું લીધું હશે, એ વસ્તુનો આપણે વીમો લીધો તો વીમા કંપની એનો પ્રીમિયમના પૈસા આપણી પાસે લીધા હશે, એ વસ્તુ માટે આપણે વાહન વ્યવહારનો ઉપયોગ કર્યો તો એના માટે વાહન વ્યવહાર કંપનીને આપણે પૈસા ચૂકવ્યા હશે, એ વસ્તુ માટે આપણે સંદેશા વ્યવહારનો ઉપયોગ કર્યો તો એના માટે આપણે પૈસા ચૂકવ્યા હશે, એ વસ્તુ માટે થઈને બેંકમાંથી લોન લીધી તો બેંકને જે પૈસા ચૂકવ્યા હશે, આપણે જે વ્યાજ ચૂકવ્યું હશે તો એના માટે બેંકને આપણે પૈસા ચૂકવ્યા છે. તો આ જે સહાયક સેવાઓ છે, મેં તમને કીધું કે 10 રૂપિયાની વસ્તુ પડી આપણને, પછી આ તમામ સેવાઓમાં જે પૈસા ચૂકવ્યા છે એ એડ કરવા પડે અને પછી નફો એડ કરવો પડે. તો આનો મતલબ એમ થયો કે જો આ સહાયક સેવાઓ છે એ આપણને યોગ્ય કિંમતે મળે, યોગ્ય કિંમતે એની સેવા મળે તો આપણે આપણી વસ્તુનો ભાવ નીચો લઈ જઈ શકીએ, તો આપણે આપણી વસ્તુ વ્યાજબી કિંમતે વેચી શકીએ. આનો મતલબ શું થયો કે 10 રૂપિયાની આપણી વસ્તુ પડી, પછી આ તમામ જે બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ તમામ માટે જે આપણે પૈસા ચૂકવ્યા છે એ પૈસા એમાં એડ કરવામાં આવશે અને પછી તમે તમારો નફો એડ કરી શકશો. સપોઝ આપણે એ તમામનો ખર્ચો 5 રૂપિયા બીજો ગણી લઈએ, 5 સેવાઓનો, તો વસ્તુ પડી ખરેખર 15માં અને પછી 5 રૂપિયા ઉમેરીને આપણે 20 રૂપિયામાં વેચી શકીએ. એટલા માટે અહીંયા કીધું છે કે વ્યાપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય. તો આ થઈ એની લાક્ષણિકતાઓ, 6 લાક્ષણિકતાઓ છે, 2 માર્કમાં પૂછાઈ શકે. હવે એનો તફાવત અહીંયા છે કે વ્યાપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત સમજાવો. આ તફાવત જો પૂછાય તો 2 માર્કમાં પૂછાઈ શકે. એમાં સૌથી પહેલા એનો અર્થ કે વ્યાપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય. વ્યાપારમાં સ્વાભાવિક છે, નાણાંના બદલામાં, પૈસાના બદલામાં, આપણે આની પહેલાં જોઈ ગયા કે ભૌતિક વસ્તુ અથવા તો સેવાના બદલામાં તમે સામે કોઈ વસ્તુ આપો તો અથવા તો કોઈ સેવા એને ચૂકવો છો. તો આ શું થયું કે વ્યાપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે, જ્યારે વાણિજ્યમાં વ્યાપાર ઉપરાંત વ્યાપારને સહાયક સેવાઓનો સમાવેશ થાય. આપણે અગાઉ જોયું કે વ્યાપારને વ્યાપાર ઉપરાંત વ્યાપારને સહાયક સેવાઓ કઈ? તો બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર. ત્યાર પછી એનું કાર્યક્ષેત્ર, તો વ્યાપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. વ્યાપારમાં કોણ 2 પક્ષકાર જોડાયેલા હોય? તો કે વેચનાર અને ખરીદનાર. આનો મતલબ એમ થયો કે એનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. મારી પાસે કોઈ વ્યક્તિ વસ્તુ ખરીદવા આવશે અથવા તો મારી પાસે કોઈ સેવા મેળવવા આવશે તો અમે બંને સામસામે હશું. હું વેચનાર થયો, એ ખરીદનાર થયો. તો આનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે, તેમાં વ્યાપારનો સમાવેશ થાય. વાણિજ્યનું કાર્યક્ષેત્ર તો બહુ વિશાળ છે. શું કામ? તો કે એની અંદર બેંક, વાહન વ્યવહાર, વીમો, આ તમામનો સમાવેશ થાય છે, બરાબર. એટલા માટે એવું કીધું છે કે વાણિજ્યની અંદર વ્યાપારનો સમાવેશ થાય છે. શું કામ? તો કે વાણિજ્યમાં જે કોઈ પણ સેવાઓ છે, આ તમામ સેવાઓમાં અંતે એ લોકો શું કરે છે? વ્યાપાર કરે છે.
બેંક શું કરે છે તો કે બેંકે નફો મેળવવાના હેતુથી ધંધો કરે છે. પછી વીમા કંપની શું કરે છે તો કે એ ધંધો કરે, આર્થિક પ્રવૃત્તિ, આર્થિક વળતર મેળવવાના હેતુથી કામ કરે છે. વાહન વ્યવહારની કંપની તો કે એ પણ એ કરે છે. એટલા માટે કીધું કે વાણિજ્યની અંદર વ્યાપારનો સમાવેશ થાય છે. હવે પક્ષકારો, તો વ્યાપારમાં કયા કયા પક્ષકારો હોય તો સૌથી પહેલા એ બાબત જોઈએ કે વ્યાપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય અને નજીકના સ્થળે હોય. કે હું કોઈ વ્યાપાર કરું છું તો આજે બંને પક્ષકાર એટલે અહીંયા કયા પક્ષકાર કે એક ખરીદનાર છે અને બીજો વેચનાર છે, તો એ બંને સામસામે હોય અથવા તો પરિચિત હોય છે. જ્યારે આપણે વાણિજ્યની વાત કરીએ તો વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે, છતાં સહાયક સેવાઓ મેળવી શકે છે. દાખલા તરીકે હું કોઈ સંદેશા વ્યવહારની કંપનીનો ઉપયોગ કરું છું તો સંદેશા વ્યવહારની કંપનીને નથી ખબર કે હું કોણ છું ને મને નથી ખબર કે એ કોણ છે. મને એ કંપનીનું નામ ખબર છે. હું કોઈ વીમા કંપનીની સહાય મેળવું છું કે વીમા કંપનીની સર્વિસ લઉં છું તો વીમા કંપની મને નથી જાણતી કે હું કોણ છું ને મને નથી ખબર કે વીમા કંપનીનો માલિક કોણ છે, પણ હું એની સહાયતા મેળવી શકું છું. એટલે બંને પક્ષકાર, જ્યારે વ્યાપારમાં બંને પક્ષકાર નજીકના હોય ને એકબીજાથી પરિચિત હોય, જ્યારે વાણિજ્યની અંદર બંને પક્ષકાર કેવા હોય એકબીજાથી અપરિચિત હોય. હા, પણ એ લોકો સહાય મેળવી શકે. તો આ થયું વ્યાપાર અને વાણિજ્યનો તફાવત. સૌથી પહેલા તો આટલી બાબત કે વાણિજ્યની લાક્ષણિકતા, ત્યાર પછી વ્યાપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત. હવે આના પછી આપણે નવો પ્રશ્ન જોઈએ. તો નવો પ્રશ્ન અહીંયા છે કે ઉદ્યોગો. સૌથી પહેલા તો ઉદ્યોગો એટલે કે માનવીને પોતાની જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર જે કોઈ પણ પ્રોસેસ કરી અને એની જરૂરિયાત મુજબની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે, એનો તૃષ્ટિગુણ સંતોષવામાં આવે, આને ઉદ્યોગ કહેવામાં આવે. એક ઉદાહરણ આપણે આની પહેલાં જોયું હતું ગયા લેક્ચરની અંદર કે જંગલમાંથી જે વૃક્ષને કાપી અને એના લાકડામાંથી ટેબલ બનાવવામાં આવે. તો માનવીની જરૂરિયાત ટેબલ હતી, તો ટેબલ બનાવવા માટે થઈ અને જંગલમાંથી લાકડું કાપવામાં આવે છે, એને ઉદ્યોગમાં લઈ જવામાં એટલે કે કંપનીમાં લઈ જવામાં આવે છે, એની ઉપર પ્રોસેસ કરવામાં આવે છે અને એના માનવીના તૃષ્ટિગુણ સંતોષવા એને ટેબલ જોઈએ છે એટલે ટેબલ બનાવવામાં આવે છે. હવે કદાચ માનવીને કબાટ જોતો હોય તો એ બનાવવામાં આવે. તો આને ઉદ્યોગ કહેવાય. ઉદ્યોગની અહીંયા કેટલીક લાક્ષણિકતા છે કે ઉત્પાદન, તૃષ્ટિગુણ આ બધી એની લાક્ષણિકતાઓ થઈ. હવે આપણે અહીંયા એના 3 પ્રકાર છે, એ 3 પ્રકાર સમજવાના છે. સૌથી પહેલા ઉદ્યોગમાં પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. સૌથી પહેલા તો પ્રાથમિક ઉદ્યોગ જોઈએ. જો પ્રાથમિક ઉદ્યોગને આપણે 10મા ધોરણના સમાજ વિદ્યામાં અભ્યાસ કર્યો હતો, આ 3 ઉદ્યોગોની જે વાત કરીએ ને, કે પ્રાથમિક ઉદ્યોગ એટલે કે જે ઉદ્યોગ કુદરતની નજીક રહીને થતો હોય એને પ્રાથમિક ઉદ્યોગ કહેવામાં આવે. જે ઉદ્યોગ કુદરતની નજીક થઈને થતો હોય આવો ઉદ્યોગ એની પ્રાથમિક ઉદ્યોગ હોય. જોઈએ કે પ્રાથમિક ઉદ્યોગ એટલે કે મૂળભૂત ઉદ્યોગ. દાખલા તરીકે વાત કરીએ તો સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે મૂળભૂત ઉદ્યોગમાં. આ ઉદ્યોગની અંદર શું સંકળાયેલું છે કે સમુદ્રમાંથી આપણે દાખલા તરીકે માછીમારીનો ધંધો કરીએ તો સમુદ્ર એ કુદરતની ભેટ છે, એની અંદરની માછલીઓ પણ કુદરતની ભેટ છે. અને કોઈ વ્યક્તિ માછીમારીનો ધંધો કરે છે તો એ કુદરતની નજીક રહીને થયેલો ધંધો થયો. ત્યાર પછી જમીનની અંદર આપણે અનાજનું ઉત્પાદન કરીએ છીએ તો જમીન, આ જે પ્રોસેસ છે એ આ જે જમીન છે એ કુદરતની ભેટ છે આપણને. ત્યાર પછી હવા સાથે સંકળાયેલ ઉદ્યોગો, તો આ તમામ કેવા થયા? કુદરતની નજીક રહીને થયેલા ઉદ્યોગો. ત્યાર પછી કે કુદરત ઉપર નિર્ભર છે. મેં તમને કીધું એમ કે આ તમામ પ્રાથમિક ઉદ્યોગની અંદર જે ઉદ્યોગો આવે કોના ઉપર આધાર રાખે તો કે કુદરત ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે સમુદ્રની વાત કરી, જમીનની વાત કરી, હવાની વાત કરી. ત્યાર પછી કે જમીન ઉપર ખેતી કરવી, પશુપાલન, દરિયા સાથે સંબંધિત ઉદ્યોગો, આ એના ઉદાહરણ થયા. તમે જમીન ઉપર ખેતી કરો છો તો એ જમીન તો કુદરતે આપેલી, આપણે કોઈ માનવી જમીન નથી બનાવતું. હા, જમીન છે અને એની ઉપર માનવી ખેતી કરે છે. ત્યાર પછી પશુપાલન, બરાબર, તો પશુ છે એ કુદરતી ભેટ છે અને એ આપણે જે માણસ એનો ધંધો કરે છે તો એ પ્રાથમિક ઉદ્યોગમાં આવે. ત્યાર પછી
કે દરિયા સાથે સંકળાયેલા, દાખલા તરીકે દરિયાઈ જીવોનો જે ઉદ્યોગ, દરિયાઈ જીવોનો જે વ્યાપાર થાય છે, કે દરિયાની અંદર જે માછલી છે કે આપણે એનો વ્યાપાર કરવા, મત્સ્ય ઉદ્યોગ જેને આપણે કહીએ છીએ, તો આ ઉદ્યોગ પ્રાથમિક ઉદ્યોગ થયો. ત્યાર પછી આવે ગૌણ ઉદ્યોગ, કે વિવિધ પ્રકારના યંત્ર અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે ને તો એ ગૌણ ઉદ્યોગ થયો. હવે જે ઉદ્યોગોની અંદર યંત્ર અને ટેકનોલોજી, કે જ્યાં સોયથી માંડી અને મશીન સુધીનો ઉપયોગ થાય છે, એને આપણે ગૌણ ઉદ્યોગ કહેવામાં આવે. કે કોઈ પણ કાચો માલ હોય એ આ ઉદ્યોગમાં લાવીને એની ઉપર પ્રોસેસ થાય અને પછી એમાંથી વસ્તુ બનાવવામાં આવે. એટલા માટે અહીંયા કીધું કે યંત્ર અને ટેકનોલોજીનો જ્યાં ઉપયોગ થાય એ કેવો થયો, તો કે એ ગૌણ ઉદ્યોગ થયો. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ખાતર ઉદ્યોગ અને સ્ટીલનો ઉદ્યોગ. ખાતર કુદરત તરફથી મળે છે, પણ એને પ્રોસેસમાં આપણે લઈ જઈએ કંપનીમાં અને પછી આપણે એનું ખાતર બનાવીએ છીએ મશીનની અંદર એનો ઉપયોગ કરીને. સ્ટીલ આપણે ખનન દ્વારા જમીનની નીચેથી મેળવીએ છીએ, પછી એમાંથી સ્ટીલ છૂટું પાડીએ છીએ અને સ્ટીલના વાસણો બનાવીએ કે સ્ટીલની કોઈ વસ્તુ બનાવીએ છીએ, તો એનો સમાવેશ ગૌણ ઉદ્યોગમાં થાય છે. એટલા માટે અહીંયા કીધું કે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય. કુદરતી સંપત્તિ જે કુદરતમાંથી મળે છે એને સૌથી પહેલાં વપરાશ યોગ્ય બનાવી અને ગ્રાહક સુધી પહોંચતી થાય એ દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે કે પ્રોસેસ, એને ગૌણ ઉદ્યોગ કહેવામાં આવે. કે જમીનમાંથી ખનન કરી, દાખલા તરીકે ઉદાહરણ આપો, જમીન સોનાની ખાણમાંથી આપણે જે સોનું કાઢીએ છીએ, પછી એની ઉપર પ્રોસેસ કરવામાં આવે અને એ પ્રોસેસ કર્યા પછી લોકો સુધી સોનું પહોંચાડવામાં આવે, તો એ અહીંયા સુધી ગૌણ ઉદ્યોગમાં આવશે. હવે આનુષંગિક ઉદ્યોગ. તો આનુષંગિક ઉદ્યોગ એટલે કે વિશાળ ક્ષેત્ર ધરાવે છે આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાયક અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય ને તો એ આનુષંગિક ઉદ્યોગ થયો. કે અહીંયા જે વસ્તુ બનીને એ વસ્તુ બની અને આપણા સુધી વેચાવા જે આવે ને એના આનુષંગિક ઉદ્યોગ કહેવાય. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશ મેળવવામાં આવે એના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહક માટે વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે. ઉદાહરણ છે અહીંયા કે ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ. હવે હું તમને કહું કે અહીંયા પહેલું છે ડેરી ઉદ્યોગ. ડેરી, દૂધ મળે ક્યાંથી, તો કે ગાયમાંથી, બકરીમાંથી, બરાબર. તો એ એક પ્રાથમિક ઉદ્યોગમાં આવે. ત્યાર પછી એની ઉપર પ્રોસેસ થાય અને કંપનીમાં જાય છે તો એ ગૌણ ઉદ્યોગમાં આવે. અને આપણા ઘર પાસે દૂધની થેલી મળવી તો એ આનુષંગિક ઉદ્યોગમાં આવે. ત્યારબાદ કે આનુષંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, માહિતી સંચાર વગેરેની સેવાઓનો પણ સમાવેશ થાય છે. આપણા ઘર સુધી વસ્તુ પહોંચતી કરવા માટે થઈ અને કોઈ પણ કંપની હોય એ શું કરશે, તો સૌથી પહેલાં તો વાહન વ્યવહારનો ઉપયોગ કરશે. જે કંપનીમાં વસ્તુ બની ત્યાંથી આપણા ઘર સુધી લાવવા માટે એ વાહન વ્યવહારનો ઉપયોગ કરશે. એ કંપનીને પૈસાની જરૂર છે એટલે બેંક પાસે લોન લેશે. એ કંપની પોતાનો સામાન સ્ટોરેજ કરવા માટે થઈ, સ્ટોરેજ એટલે એનો સંગ્રહ કરવા માટે થઈ અને વખારનો ઉપયોગ કરશે. ત્યાર પછી એનો સામાન બગડી ન જાય, ખરાબ ન થાય, ચોરી ન થાય, આ તમામ વસ્તુથી બચવા એ શું કરશે, વીમાનો ઉપયોગ લેશે. ત્યારબાદ આડતિયા એટલે કે મીડિયેટર, જે વચેટિયા દલાલ હોય એનો એટલે કમિશન બાદ, બરાબર, જે કમિશન જેને ચૂકવવાનું હોય, જે વસ્તુ પહોંચતી કરે વચ્ચે રહી, તો એ આડતિયા થયા. ત્યાર પછી માહિતી સંચાર, તો આ વગેરેની સેવાઓનો પણ આમાં સમાવેશ થાય છે. હવે અહીંયા આનું એક બહુ સ્પષ્ટ ઉદાહરણ, આ ત્રણ ઉદ્યોગો થયા પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક. કે આનું એક ઉદાહરણ લઈએ તો જમીનમાં ઘઉંનું ઉત્પાદન થાય છે, જમીનની ઉપર ઘઉંનું ઉત્પાદન થાય છે તો એ પ્રાથમિક ઉદ્યોગ થયો. પણ એ ઘઉંમાંથી મેંદો એટલે કે આટો બનાવવામાં આવે છે તો એ ગૌણ ઉદ્યોગ થયો. અને એ મેંદો કે આટો એમાંથી બ્રેડ બનાવવામાં આવે છે ને એ બ્રેડ તમારા ઘર પાસે બેકરીમાં મળે છે તો એ આનુષંગિક ઉદ્યોગ થયો. તો અહીંયાથી આ ત્રણ ઉદ્યોગો, પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ એટલે તો કે કુદરતની નજીક રહીને થતો ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગ એટલે કે જેની અંદર કાચા માલ ઉપર પ્રોસેસ કરી અને કંપનીની અંદર એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે, કાચા માલનો ઉપયોગ કરી અને કંપનીમાં એનું ઉત્પાદન કરવામાં આવે તો એ થયો ગૌણ ઉદ્યોગ.
અને આનુષંગિક ઉદ્યોગ એટલે કે જે ઉત્પાદન થયેલી વસ્તુઓ છે તમારા ઘર સુધી મળે છે, એ થયો આનુષંગિક ઉદ્યોગ. તો પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. ફરીવાર એકવાર અહીંયા નજર ફેરવી લઈએ તો વાણિજ્ય એટલે કે વ્યાપાર અને વ્યાપારને સહાયક સેવાઓ. કઈ કઈ સેવાઓ આવે? વીમો, વખાર, બેંક, આડતિયા, આ તમામ સેવાઓ. હવે એની લાક્ષણિકતા તો આમાં વ્યાપારનો સમાવેશ થાય વાણિજ્યની અંદર. ત્યાર પછી આ કેવી? તો કે આર્થિક પ્રવૃત્તિ છે. ત્યારબાદ વ્યાપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો અહીંયા સમાવેશ થાય, બેંક છે, વીમો છે. હવે વસ્તુના સમય અને સ્થળની ઉપયોગિતામાં વધારો થાય. સમયની ઉપયોગિતામાં તો વાહન વ્યવહારથી વધારો થાય, સ્થળની ઉપયોગિતામાં તો વખાર દ્વારા વધારો થાય. સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. વ્યાપારની સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકાય, કે વીમો, બેંક, વખાર આ બધી વસ્તુઓ જો યોગ્ય કિંમતે મળે તો લોકો સુધી આપણે આપણી બનાવેલી વસ્તુ યોગ્ય કિંમતે પહોંચતી કરી શકીએ. હવે એનો અહીંયા એક તફાવત છે વ્યાપાર અને વાણિજ્ય. સૌથી પહેલાં તો વ્યાપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય, જ્યારે વાણિજ્યમાં વ્યાપાર ઉપરાંત વ્યાપારને સહાયક સેવાઓનો સમાવેશ થાય. વ્યાપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે, તેમાં વ્યાપારનો સમાવેશ થાય છે. પક્ષકાર તો વ્યાપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય અને નજીકના સ્થળે હોય છે, જ્યારે વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોય છતાં સહાયક સેવાઓ તો મેળવી જ શકે છે. હવે ઉદ્યોગો તો પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક. કુદરતની નજીક રહેતો ઉદ્યોગ એ પ્રાથમિક થયો. ગૌણ ઉદ્યોગ એટલે કે વિવિધ પ્રકારના યંત્ર અને ટેકનોલોજીની જેમાં મદદ લેવામાં આવે તો એ ગૌણ ઉદ્યોગ થયો. અને આનુષંગિક ઉદ્યોગ જે વિશાળ ક્ષેત્ર ધરાવે છે, કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશ મેળવવામાં આવે એના ઉપર વિવિધ પ્રક્રિયા કરી ગ્રાહક માટે વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો એ થયો આનુષંગિક ઉદ્યોગ. હવે આનુષંગિક ઉદ્યોગમાં કોનો સમાવેશ થાય, કઈ સેવાઓનો સમાવેશ થાય? આ પ્રશ્ન પૂછાઈ શકે કે આનુષંગિક ઉદ્યોગમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે. તો આનુષંગિક ઉદ્યોગોમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, માહિતી સંચાર વગેરેની સેવાઓનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું વાણિજ્ય, એની લાક્ષણિકતા. આ એક આખો પ્રશ્ન પૂછાઈ શકે 2 માર્કમાં. તફાવત આપો વ્યાપાર અને વાણિજ્યનો, આ પણ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે. અને આ પ્રશ્ન જો પૂછાય તો 3 અથવા તો 5 માર્કમાં પૂછાઈ શકે કે ઉદ્યોગો એટલે શું, તેનો અર્થ આપો અને ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો આજ સાથે આપણે અહીંયા આ BA નો પહેલો પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછીના આવતા લેક્ચરની અંદર આપણે નવો પાઠ એટલે કે બીજો પાઠ શરૂ કરશું.